અમદાવાદ ઝોન 7 એલસીબીએ સરખેજ વિસ્તારમાંથી અંદાજિત ₹1.82 કરોડની કિંમતનું એમ્બર સ્ક્રીન જપ્ત કરી 3 શખ્સોની ધરપકડ કરી. એલસીબી ઝોન 7ની ટીમને બાતમી મળી હતી કે સરખેજ વિસ્તારમાં એસપી રિંગ રોડ પર સનાથલ બ્રિજ નજીક 3 વ્યક્તિઓ એમ્બર સ્ક્રીન સાથે હાજર છે. બાતમીના આધારે પોલીસે દરોડા પાડી લીંબડીના વિશ્વરાજસિંહ ગિરિરાજસિંહ ચુડાસમા, દર્શન રૂપાભાઈ સંભાળ તેમજ ચાંગોદરના વીરપાલસિંહ ગુફરભાઈ રાઠોડની ધરપકડ કરી છે. આરોપીઓ સામે વન્યજીવ સંરક્ષણ સંબંધિત જોગવાઈઓ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.823 કિલોગ્રામ એમ્બર સ્ક્રીન જેવી અંદાજિત કિંમત ₹1,82,30,000 હોવાનું જણાવ્યું છે. તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ કિંમત ₹1,82,35,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓએ પ્રાથમિક પૂછપરછમાં કબૂલાત કરી હતી કે આ વેલની ઉલટીનો જથ્થો મોરબીના હસમુખ પટેલ નામના પોલીસના જણાવ્યા અનુસાર આ સમગ્ર પ્લાન દર્શન સંભાળ દ્વારા ઘડવામાં આવ્યો હતો. ઝોન 7 એલસીબીની ટીમે આ ગેરકાયદેસર જથ્થો કોને વેચવાનો હતો અને આ નેટવર્ક અન્ય કોણ સામેલ છે તે દિશામાં સઘન તપાસ કરી રહી છે. વન્યજીવ સંરક્ષણ અધિનિયમ મુજબ વેલની ઉલટી રાખવી કે વેચવી એ ગંભીર ગુનો છે, જેના પગલે પોલીસે ત્રણેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એડિટર રુસ્તમ શેખ. એમ્બર કેસનો જથ્થો પકડવામાં આવ્યો છે, કેટલા આરોપી છે અને ક્યાંથી પકડવામાં આવ્યો? માનનીય ડીજીપી શ્રી જીએસ મલિક સાહેબની સૂચના એવં માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા માટે એમાં સંકળાયેલા ઇસમો ઉપર વોચ કરવામાં આવેલી છે. એને જ અનુસંધાને ગઈકાલે એલસીબી ઝોન 7ને બાતમી મળી હતી કે સરખેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 ઇસમ એમ્બરગ્રીસ જો કે વેલ માછલીની ઉલટી છે, જેના વાઇલ્ડ લાઇફ પ્રોટેક્શન એક્ટ 1972 હેઠળ જેના પોઝિશન અને સેલ ઇલીગલ છે, એ વેચાણ કરવા માટે ફરે છે. એ જ ઇન્ફોર્મેશન આધારે એક રેડ પડી હતી અને એ દરમિયાન 3 ઇસમોની ધરપકડ કરેલી હતી. એમાં દર્શન રૂપાભાઈ સાબળ, જેની ઉંમર 24 વર્ષની છે અને BA 3rd યરના સ્ટુડન્ટ છે. બીજા વિશ્વરાજ ગિરિરાજસિંહ ચુડાસમા છે, જેની ઉંમર 27 વર્ષની છે અને 2nd યર LLBના સ્ટુડન્ટ છે. અને ત્રીજા વીરપાલસિંહ ગફુરભાઈ રાઠોડ છે, જેની ઉંમર 25 વર્ષની છે અને બીકોમમાં સુધી ભણેલા છે. એની ઝડપી દરમિયાન 1,823 ગ્રામના એમ્બરગ્રીસના જથ્થા પકડવામાં આવેલ છે, જેની માર્કેટ વેલ્યુ ₹1,82,30,000 છે અને એક મોબાઈલ પણ રિકવર થયેલા છે. અને એમ્બરગ્રીસ એ હસમુખ પટેલ મોરબીના એક કિસમ છે, એને આપ્યો હતો અને વેચાણ કરવા માટે અહીંયા અમદાવાદમાં એની સેલર ગ્રુપમાં અહીંયા શોધખોળમાં હતા. એમ્બરગ્રીસ જો મટીરિયલ છે એ સ્પર્મ વેલ કરીને એક વેલ મછલીની પ્રજાતિ છે, એના ઇન્ટેસ્ટાઇનમાંથી ઉત્પન્ન થયેલ છે અને એ પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં એઝ અ ફિક્સેટિવ જે સ્મેલના ટાઈમ વધારવા માટે એનો ઉપયોગ થાય છે અને એ ખૂબ જ કિંમતી છે અને બ્લેક માર્કેટમાં એની ઘણી વેલ્યુ છે. અને એ જ અનુસંધાને જાણવાજોગ દાખલ થયેલી છે અને આગળની તપાસ ચાલુ છે. અમદાવાદમાં લોકો કોને આપવાના છે એવું કંઈ સામે આવ્યું છે? એ સેલર અત્યારે એની શોધખોળ ચાલુ જ હતી અને કોઈ સેલરના બધા કોન્ટેક્ટ કરતા હતા અને કોઈ અત્યારે કોઈ એને ફિક્સ નથી હતા કે કોને આપવાનું છે. આ ત્રણેય એજ્યુકેટેડ છે, તો એ અગાઉ શું કરતા હતા પ્રોફેશનમાં કે કોઈ ધંધો કે એવી રીતે? એમાં વીરપાલ રાઠોડ જો છે એના પાન પાર્લર છે ચાંગોદરનું અને એને જ પાન પાર્લરમાં દર્શન સામળ જે એ કામ કરતા હતા અને એ વિશ્વરાજ એના મિત્ર હતા અને અત્યારે LLBના અભ્યાસ કરે છે અને એ જ રીતે તેનો સંપર્કમાં આવે. સર, આ લોકો આ જે છે એક્ઝેક્ટ ક્યાંથી લાવ્યા હતા, કેટલાની આ લોકો ખરીદી કરી હતી કે કેટલામાં વેચવાના તેવું કે અત્યારે સામે? મોરબીના જો માણસ છે જેની ધરપકડ અત્યારે બાકી છે, હસમુખ પટેલ, એને એ આપ્યા હતા કે તમે પહેલે વેચી લો અને વેચાણ પછી જો પણ એમાં માલ મળશે એને આપણે ડિસ્ટ્રીબ્યુશન કરશે, એની નક્કી થયેલું. સર, ડિસ્ટ્રીબ્યુશન બધાનું કેટલાનું નક્કી થયું હતું એવું કંઈ સામે આવ્યું છે? એ અત્યારે તપાસમાં ચાલુ છે, પણ પ્રાથમિક રીતે એને કોઈ એવા એગ્રીમેન્ટ કર્યા ન હતા, પણ વેચાણ પછી અમે ડિસાઇડ કરશે એવી વાત થઈ હતી. આરોપીનો બેકગ્રાઉન્ડ શું છે? બેકગ્રાઉન્ડમાં ગ્રેજ્યુએટ છે બધા. દર્શનભાઈ BA 3rd યરમાં છે અને વિશ્વરાજ LLBમાં છે અને લીંબડીના રહેવાસી છે અને એ કરીને અગાઉ મિત્રતા હતી એની. અને વીરપાલસિંહ જો છે એ અહીંયા બીકોમ કરેલા છે. સર, આરોપીને હસમુખભાઈ કઈ રીતે કોન્ટેક્ટમાં આવ્યો હતો? દર્શન સાંભળના જો ખેતર છે એ ખેતરમાં એક મજૂર કામ કરે છે. એ મજૂર હસમુખને ઓળખે છે અને એ મજૂર થ્રુ એ બધા હસમુખના કોન્ટેક્ટમાં આવે. સામે કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યાર સુધી કોઈ પણ ગુનાહિત ઇતિહાસ છે નહીં.
કોઈ છે નહીં બધા. हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।